શ્રી ભગવાન દત્ત ગુરુવારની વાર્તા। આ વ્રત કોઈ પણ ગુરુવારથી થઈ શકે છે। 3, 5, 7, 14 અગર 21 ગુરુવાર લાગ લગાટ કરવાથી થાય છે। વ્રત કરનારે નાહી ધોઈને ભગવાન દત્તાત્રેયના ફોટાને પવિત્ર જગ્યાએ પાટલા ઉપર ગોઠવવો। પછી ભગવાન દત્તનું નામ લઈ ઘીનો દીવો અને અગરબત્તી કરવા અને સ્તુતિ કરવી। ફૂલથી પૂજન કરવું। નૈવેદ્યમાં પીળા રંગના પેંડા ધરાવવા। આ વ્રત કરવા ઉપવાસ ન થાય તો એક ટાણું કરવાનું। તેમાં પીળા રંગનો આહાર લઈ શકાય। ફળ આહાર પણ થઈ શકે। વ્રત કરનારે ભૂખ્યા પેટે ગુરુવારની વાર્તા કહેવાની યા સાંભળવાની। અસલના વખતમાં આયુ નામે એક રાજા થઈ ગયો। તેની રાણીનું નામ ઇન્દુમતી હતું। રાજા દયાળુ, પરાક્રમી તેમજ શરણાગતનું પાલન કરનાર હતો। રાજા રાણીને બધું સુખ પણ સંતાન નહીં, તેથી હંમેશા ચિંતાતુર રહેતા। રાજા નિત્ય સુવર્ણ દાન કરતો હતો અને રાણી પણ વ્રત, બાધા, આખડી બધુંય કરતી હતી, પરંતુ ફળ પ્રાપ્તિ ન થઈ। એક વખત સૌનક ગુરુજી મહેલે પધાર્યા। તેમનો આદર સત્કાર કરી રાજાએ પુત્ર ન હોવાનું દુઃખ જણાવ્યું। એટલે સૌનક ગુરુજીએ કહ્યું, રાજન, તમે ગુરુવારે સત્યદત્ત દેવ ભગવાન દત્તાત્રેયનું વ્રત પૂર્ણ ભાવથી વિધિસર કરો તો જરૂર તમારી ઈચ્છા પૂર્ણ થશે। રાજાએ વ્રતની પૂરી સમજણ પાડવા જણાવ્યું તો ગુરુજી બોલ્યા, હે રાજન, ભગવાન દત્તને પ્રસન્ન કરવા માટે તારે સહ્યાદ્રી પર્વત ઉપર જવું પડશે। ત્યાં માહુર ગઢ આવેલ છે, તેમાં સદગુરુ ભગવાન દત્તનો આશ્રમ છે। ત્યાં જઈને તું યોગેશ્વર ભગવાન દત્તની સેવા કરજે। તેઓ તારા પર પ્રસન્ન થશે, તારો બેડો પાર થઈ જશે। આમ કહી રાજાને આશીર્વાદ આપી સૌનક ગુરુજી રસ્તે પડી ગયા। ત્યારબાદ રાજાએ પ્રધાનને રાજ સોંપી માહુરગઢ તરફ પ્રયાણ કર્યું। કેટલાક દિવસ પછી રાજા સહ્યાદ્રી પર્વત ઉપર આવેલા માહુરગઢમાં ભગવાન દત્તના આશ્રમે પહોંચ્યો। આ વખતે ભગવાન દત્ત ધ્યાનમાંથી નિવૃત્ત થયા હતા। તેમણે રાજાને જોયો ને આગમનનું કારણ સમજી ગયા। રાજા આવીને ભગવાન દત્તના ચરણોમાં ઢળી પડ્યો। ભગવાને રાજાની પરીક્ષા કરવા માયાવી સુંદરી ઉત્પન્ન કરી અને તેની સાથે આનંદ વિનોદ કરવા લાગ્યા। પણ આયુ રાજા અજ્ઞાની હતો। તેથી મનમાં સમજી ગયો કે ભગવાન આવી લીલા કરી મારું પારખું કરવા માંગે છે, તેથી તે તો નીચા મસ્તકે બેસી રહ્યો। ભગવાને જોયું કે રાજા ચલિત થતો નથી, તેથી તેમણે સહેજ ગુસ્સાથી કહ્યું, અરે અક્કલહીન ગમાર, તું મારા જેવા ભ્રષ્ટની ઈશાન પાસે શું આશાએ આવે છે? કોઈ સંત પુરુષની પાસે જા તો તારી ઈચ્છા પૂરી થશે। આમ ભગવાને રાજાને ઘણીવાર ધુતકારી કાઢ્યો, પણ રાજા ડગલુએ હઠ્યો નહીં। એટલે ભગવાનના મનમાંથી થયું કે રાજાની ભક્તિ સાચી છે, તેથી તેમણે માયાવી લીલા સંકેલી લીધી। સમય પાણીના રેલાની જેમ વહેવા લાગ્યો। રાજા ભક્તિ સેવા કરે જ જતો। એકે દિવસ ભગવાન તેના પર પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું તો રાજાએ પુત્રની માંગણી કરી। ભગવાને રાજાના હાથમાં પ્રસાદ મૂકતા કહ્યું, હું તને આ પ્રસાદ આપું છું, તે રાણીને ખવડાવજે। તેનાથી તને એક પ્રભાવશાળી પુત્ર ઉત્પન્ન થશે અને તે એવો પ્રભાવશાળી થશે કે ભલભલા રાક્ષસોને સંહારશે। આ સાંભળી રાજાને હર્ષ થયો। પછી ભગવાને તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું, હે રાજન, જે કોઈ વિધિપૂર્વક સત્યદેવનું વ્રત કરશે તેની મનોકામના પૂર્ણ થશે। રાજા પોતાના રાજ્યમાં પાછો ફર્યો અને રાણીને પ્રસાદ આપ્યો। રાણીએ ભગવાન દત્તનું સ્મરણ કરી આરોગ્ય। રાણીને ચડતા દિવસો થયા। સવાર સાંજ સત્યદત્ત દેવનું સ્મરણ કરતી, તે આનંદમાં દિવસો પસાર કરતી। હવે આ અરસામાં કાંચનનગરમાં હુડ નામનો એક રાક્ષસ ઉત્પન્ન થયો હતો। તે એવો પરાક્રમી હતો કે દેવો પણ તેનાથી થરગત થરતા હતા। આ હુડ રાક્ષસે એક શિવકન્યા મેળવી, તેની સાથે લગ્ન કરવા રંજાડવા માંડી। એટલે શિવકન્યાએ ક્રોધે ભરાઈને તેને શાપ આપ્યો, હે દુષ્ટાત્મા, થોડા સમયમાં આયુ રાજાને તે પુત્ર જન્મશે, તે તેને મારશે। આ સાંભળી હુડ ગભરાયો, કારણ કે સતીનો શાપ મિથ્યા થાય નહીં। તે તો પોતાની માયા શક્તિ વડે પળવારમાં આયુ રાજાના મહેલે પહોંચી ગયો। બરાબર આ સમયે ઇન્દુમતી રાણીને પુત્રને જન્મ આપ્યો હતો। હુડ રાક્ષસે જન્મેલા કુંવરને મારી નાખવા વિચાર કર્યો। ત્યારે અહીં રાજાએ જ્યોતિષી પાસે કુંવરના જોશ જોવડાવ્યા। જ્યોતિષીએ કુંડળી કાઢી ગણતરી કરીને કુંવરનું ભવિષ્ય ભાગતા કહ્યું, મહારાજ, અતિ ઉત્તમ એવા રાજયોગમાં કુંવરનો જન્મ થયો છે, તેથી આગળ જતા તે મહાપરાક્રમી રાજા બનશે, પરંતુ તેના બચપણમાં ચિંતા થાય એવો યોગ છે। કઈ જ્યોતિષી બોલી ગયો, કુંવરની આપત્તિ ટળે તે માટે રાજાએ
ભગવાન દત્તની ભક્તિ કરવા માંડી. આ બાજુ હુડ રાક્ષસ જે મહેલમાં ભરાઈ બેઠો હતો તે કુંવરને મારી નાખવાની યુક્તિ શોધી રહ્યો હતો. તેણે રાણી પાસે સૂતેલા કુંવરને ઉઠાવ્યો અને તે આકાશ માર્ગે ઉડીને કાંચનનગરમાં પોતાના મહેલે પહોંચી ગયો. આયુ રાજાના મહેલમાં રાણી તથા દાસ દાસીઓ ઊંઘતા હતા. તેમને આ વાતની ખબર ન હતી. કેટલીક વારે રાણીએ જાગીને જોયું તો પડખે સૂતેલો કુંવર ન મળે. તેણે બૂમાબૂમ કરી એટલે દાસ દાસીઓ દોડી આવ્યા અને બધા ચારે બાજુ કુંવરની તપાસ કરવા લાગ્યા. રાણીના આંસુ સુકાતા ન હતા. તે દત્ત ભગવાનનું સ્મરણ કરી કહેવા લાગી, હે ભગવાન, આપની કૃપાથી ખોળાનો ખૂનનાર મળ્યો, પરંતુ તે મારી પાસે ન રહ્યો. મને કયા પાપનું ફળ આ મળ્યું? દત્તને પ્રાર્થના કરતો રાજા પણ ગુમ થયેલા કુંવરને સંભાળીને આક્રમણ કરવા લાગ્યો. ત્યાં તો નારાયણ નારાયણ કરતા નારદજી મહેલમાં આવી પહોંચ્યા. રાજાએ તેમને આસન પર બેસાડી પૂજન કર્યું. પછી કુશળતાના સમાચાર પૂછી કહ્યું, મુનિવર, ભગવાન દત્તની કૃપાથી પુત્ર રત્નનું ફળ મળ્યું હતું. તે પુત્રને એકાએક કોઈ ઉપાડી ગયું છે, તેથી અમે દુઃખી થઈ રહ્યા છીએ. નારદજીએ કહ્યું, રાજન, તમારા પુત્રને હુડ રાક્ષસ મારી નાખવાની આશાએ ઉઠાવી ગઈ છે, પરંતુ તેને મારવામાં સફળતા મળી નથી. દત્ત કૃપાએ તમારો પુત્ર આબાદ ઉગરી ગયો છે. અત્યારે તે વશિષ્ઠ ઋષિના આશ્રમમાં છે અને ત્યાં સુખરૂપ ઉછરી રહ્યો છે. રાજાએ વશિષ્ઠ ઋષિના આશ્રમે જવાની વાત કરી તો નારદજી બોલ્યા, ત્યાં જવાની જરૂર નથી. કુંવર મોટો થતા હુડ રાક્ષસને મારીને તમારી પાસે હેમ કેમ આવી પહોંચશે. તે વખતે એકલો જ નહીં પણ તેની સાથે રૂપરૂપના અંબાર સમી કન્યા પણ હશે અને એ કુંવરી તમારું રાજ ચલાવશે. જેના ઉપર દત્ત ભગવાનની કૃપા હોય તેનો કોઈ વાળ પણ વાંકો કરી શકતું નથી. આમ રાજાને આશ્વાસન આપી નારદજી ચાલ્યા ગયા. હવે હુડાસુર રાક્ષસ જે કુંવરીને હરીને કાંચનનગરમાં પોતાના મહેલે લઈ ગયો હતો, તેણે પોતાની રાણીને કુંવર સોંપ્યો અને એને મારી નાખીને એના માંસનું ભોજન તૈયાર કરી દેવા જણાવ્યું. ભલી રાણી ફૂલ જેવા બાળકને કેવી રીતે મારી શકે? તો પણ પતિની આજ્ઞાનો ભંગ ન થાય તે માટે તેણે પોતાની માનીતી રસોઈણને બોલાવી કુંવરને સોંપી દીધો અને કહ્યું, આ છોકરાને મારીને તેનું માંસ રાંધીને સ્વાદિષ્ટ વાનગી બનાવી રાખ. રસોઈણ દયાળુ હતી. તેને આ સાંભળી અરેરાટી ઉપજી. માલિકના હુકમની અવગણના ન થાય તે માટે કુંવરને રસોડામાં લઈ ગઈ. તલવાર વડે ઘા કરવા જાય છે ત્યાં તો કુંવરની આસપાસ ભગવાનનું ચક્ર આવીને એવું તો જોરથી ફરવા લાગી કે તલવારના કટકે કટકા થઈ ગયા. બાળકને બહારે ભગવાન આવ્યા છે એમ સમજીને રસોઈણે કુંવરને મારી નાખવાનું માંડી વાળ્યું. તે તો કોઈને ખબર ન પડે તે માટે કુંવરને લુંગડામાં લપેડી મહેલના પાછલે દરવાજે થઈ થોડે દૂર જંગલમાં આવેલ વશિષ્ઠ ઋષિના આશ્રમે ગઈ. ત્યાં દરવાજામાં કુંવરને મૂકીને તે સીધી મહેલે આવી અને ઝટપટ હરણનું માંસ રાંધીને સ્વાદિષ્ટ વાનગી બનાવી નાખી. હુડાસુર જમવા બેઠો ત્યારે એ જ વાનગી તેને ખાવા આપી. હુડાસુર જમીને હરખાયો કે પોતે પોતાના દુશ્મનનું માંસ ખાધું છે. એથી હવે જગતમાં પોતાને મારનાર કોઈ નથી. પરંતુ તેને ક્યાં ખબર હતી કે મોત કોઈનું છોડતું નથી. આ બાજુ આશ્રમમાં વશિષ્ઠ ઋષિના પત્ની અરુંધતીની નજર આંગણામાં સૂતેલા બાળક પર પડી. તે તો બાળકને લઈને રમાડવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આવો રૂપાળો છોકરો કોણ અહીં મૂકી ગયું છે. એવામાં વનમાં ફળફળાદી લેવા ગયેલા વશિષ્ઠ ઋષિ આશ્રમે આવી પહોંચ્યા અને તેમણે યોગ બળથી કુંવર વિશેની તમામ હકીકત જાણી લીધી. તેમણે કુંવરને હેતથી રમાડ્યો. આયુ રાજાનો કુંવર આમ ઋષિના આશ્રમમાં ઉછરવા લાગ્યો. મોટો થતા ઋષિએ તેનું નામ નહોશ પાડ્યું અને એક ગુરુવારના દિવસે ભગવાન દત્તનું ધ્યાન ધરી દત્તાત્રેય નમ એમ તાવીજમાં લખી તેને કુંવરના ગળામાં બાંધી દીધું. એ કુંવર મોટો થયો. વશિષ્ઠ ઋષિએ તેના યજ્ઞોપવિત સંસ્કાર કરી શાસ્ત્રો વગેરેનું જ્ઞાન આપવા માંડ્યું. એક વેળા શિકારે ગયેલા નહુસે એક સિંહનો શિકાર કર્યો અને થોડી વારે આકાશવાણી થઈ, હે નહુસ, તું ચંદ્રવંશી છે, ઋષિનો પુત્ર નથી. તું જેમના આશ્રમમાં રહે છે તેઓ તો તમારા પાલક માતા પિતા છે. તારા ખરા માવતર તો આયુ રાજા અને રાણી ઇન્દુમતી છે. તેનો તને યાદ કરીને ઝૂરી રહ્યા છે. તારે ત્યાં જવાની જરૂર છે, પણ ત્યાં પહેલા તારે હુડાસુર રાક્ષસનો વધ કરવાનો છે. તેના મહેલમાં રહીને અશોક સુંદરીને મુક્ત કરી તેની સાથે તારે લગ્ન કરવાના છે. ભગવાન દત્તની તને સહાય છે, તેથી તારે માટે કોઈ સંકટ આવશે નહીં. નહુસ અચંબામાં પડી ગયો. તે ઝડપથી આશ્રમે આવ્યો અને વશિષ્ઠ ઋષિને આકાશવાણીની વાત કરી. ઋષિએ તે વાત ખરી જણાવી એટલે નહુસ હુડાસુરનો વધ કરવા તૈયાર થયો. ઋષિએ તેને આશીર્વાદ આપ્યા. નીકળતી વખતે નહુસે ભગવાન દત્તનું સ્મરણ કર્યું. આ જોઈ ઇન્દ્ર રાજા તેના પર પ્રસન્ન થયા અને પોતાના સારથીને રથ લઈને મોકલ્યો અને દેવોને પણ મદદે
જવા જણાવ્યું. રસ્તામાં ઇન્દ્ર રાજાએ મોકલેલ રથ નહુષને મળ્યો. રથમાં યુદ્ધનો પોશાક હતો તે તેણે પહેરી લીધો. પછી તે ભગવાન દત્તનું સ્મરણ કરી રથમાં બેસી ગયો. સારથીએ રથ હંકારી મૂક્યો. આકાશમાં સ્વર્ગના દેવો પણ તથા યક્ષો નહુષની ઠુમકે સાથે આવી રહ્યા હતા. જ્યારે રથ કાંચનનગરના દરવાજામાં દાખલ થયો ત્યારે દેવો અને યક્ષોએ ભારે બુમરાણ મચાવવા માંડી. એ સાંભળી હુડાસુરે તપાસ કરાવી તો જાણે આયુ રાજાનો કુંવર નહુષ વધ કરવા દૈવી સૈન્ય સાથે આવી પહોંચે છે. હુડાસુર અચંબામાં પડી ગયો. તે આયુ રાજાનો કુંવર જીવતો ક્યાંથી રહ્યો? પરંતુ અત્યારે વિચારવાનો સમય ન હતો. તે તો યુદ્ધનો પોશાક પહેરી અસંખ્ય રાક્ષસોને લઈ કુંવર નહુષ સામે લડવા ગયો. નહુષને ભગવાન દત્તની પૂરેપૂરી સહાય હતી. તેથી તેણે હુડાસુરને તલવારના એક જ ઝાટકે મારી નાખ્યો. પછી તે હુડાસુરના મહેલમાં રહેતી અશોક સુંદરીને લઈ ઇન્દ્ર રામના રથમાં બેસીને વિજય પતાકા લહેરાવતો વશિષ્ઠ ઋષિનો આશ્રમ આગળ આવી પહોંચ્યો. નહુષે રથમાંથી ઉતરીને ઋષિના ચરણો પકડી લીધા અને અશોક સુંદરી પર પણ ઋષિના ચરણોમાં ઢળી પડી. ઋષિ અને ઋષિ પત્નીએ શુભ મુહૂર્ત જોઈ વિધિપૂર્વક બંનેનો હસ્તમેળાપ કરી આશીર્વાદ આપ્યા. હજુ ઇન્દ્ર રાજાનો રથ તેણે રાજ્યમાં પહોંચાડવાનો ઊભો હતો. નહુષ તેની પત્ની અશોક સુંદરીને લઈ રથમાં બેઠો અને સારથીએ રથ હંકારી મૂક્યો. રથ અલ્પ સમયમાં તેઓને આયુ રાજાના મહેલે લઈ ગયો. કુંવર નહુષ તેની પત્ની અશોક સુંદરીને લઈ મહેલમાં ગયો અને માતા પિતાને સર્વ હકીકત કઈ સંભળાવી. આ બધો ભગવાન દત્તનો પ્રતાપ છે તે જાણી રાજા રાણી હર્ષ પામ્યા. નગરમાં આ ખબર પડતા સર્વદત્ત ભગવાનની મહિમા ગાવા લાગ્યા. થોડાક દિવસ બાદ ઘણી જ ધૂમધામ સાથે નહુષ કુંવર રાજગાદી પર બેઠો અને રાજા રાણી ભગવાન દત્ત ભક્તિમાં જીવન વિતાવવા લાગ્યા. ભગવાન દત્તની કૃપાથી તેમનો માનવ દેહ સાર્થક થયો. બંને સંસાર સાગર તરીને મુક્તિ પામ્યા અને નહુષ પણ ભગવાન દત્ત પ્રતાપથી અંતે ભવસાગર તરી ગયો. હે ભગવાન દત્ત, તમે જેવા રાજા અને કુંવરને ફળ્યા તેવા ગુરુવાર વ્રત કરનાર, આ કથા વાંચનાર અને સાંભળનારને ફળજો.